ગુજરાત પોલીસે ઝડપેલા ડ્રગ્સનો નાશ થશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની એક્સ પર પોસ્ટ। રૂપિયા 2153 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવશે। દહેજ અને કચ્છ ખાતે ડ્રગ્સના જથ્થાનો નાશ કરાશે। ગુજરાત પોલીસે ઝડપેલા ડ્રગ્સનો જે જથ્થો છે તેનો નાશ કરી દેવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કર્યું। ગુજરાત પોલીસ દ્વારા જે પણ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે તે સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી કે જે પણ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે તેનો નાશ કરવામાં આવશે। રૂપિયા 2153 કરોડના ડ્રગ્સનો નાશ કરાશે। દહેજ અને કચ્છ ખાતેથી ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવશે। ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું હતું મોટી માત્રામાં ડ્રગ્સ, ત્યારે તેનો નાશ કરવામાં આવશે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કર્યું છે કે ગુજરાતમાંથી જેટલું પણ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે તેનો નાશ કરવામાં આવશે। ગુજરાત પોલીસે જે ડ્રગ્સ ઝડપ્યું છે જેની કિંમત લગભગ 2153 કરોડ રૂપિયા જેટલી થાય છે। દહેજ અને કચ્છ ખાતે આ ડ્રગ્સનો જથ્થો જે છે તેનો નાશ કરવામાં આવશે। ગુજરાત પોલીસે અલગ અલગ ઓપરેશન દ્વારા આ ડ્રગ્સ જે છે તેને પકડવામાં આવ્યું હતું અને તેનો હવે નાશ કરવામાં આવશે। મહત્વનું છે કે એક એસઓપી હોય છે જે ડ્રગ્સ પકડાતું હોય છે તેને લઈને કે તેનો નિશ્ચિત ધારાધોરણ અને એસઓપી પ્રમાણે તેને નાશ કરવામાં આવતું હોય છે અને તે જ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર આ અંગેની જાણકારી આપી છે કે જે 2153 કરોડ રૂપિયાનું જે ડ્રગ સીઝ કરવામાં આવ્યું હતું ગુજરાત પોલીસ દ્વારા તેને દહેજ અને કચ્છ ખાતે તેને ડિસ્ટ્રોય કરવામાં આવશે। જી, ધન્યવાદ જાણકારી બદલ।